હાલ ખબરોમાં આગળ વધી પંચમહાલની વાત કરવામાં આવે તો જિલ્લામાં શિક્ષણ વિભાગમાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી ગઈ છે। સમગ્ર શિક્ષણ યોજના હેઠળ સાધનોની ખરીદીમાં આ ગોટાળો થયાનો ખુલાસો થયો છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની તપાસ દરમિયાન બોગસ ખરીદી અને બનાવટી દસ્તાવેજો દ્વારા નાણાંની ગેરવહીવટનો ભાંડો ફૂટ્યો છે। મળતી માહિતી મુજબ સ્માર્ટ પેનલ, લેપટોપ અને એન્ટીવાયરસ જેવી સામગ્રી માત્ર કાગળ પર ખરીદી બતાવી આશરે 2.79 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે। આ મામલે હિસ્સેબી અધિકારીએ પૂછન સહિત કેટલાક કર્મચારીઓ અને ખાનગી એજન્સીઓ સામે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તો આપને જણાવી દઈએ કે 2024-25 અને 25-26 દરમિયાન થયેલા ગોટાળાની પોલીસ દ્વારા વિગતવાર તપાસ પણ હાથ ધરવામાં આવી છે। સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કચેરીની અંદર ફરજ બજાવતા તત્કાલીન હિસાબી અધિકારી પૂજનભાઈ જોશી અને QEM OIC છે એ નીતિનભાઈ પટેલ, આ બંને કર્મચારી જે તે વખતે ફરજ બજાવતા હતા એમના સમયગાળા દરમિયાન તેમણે બોગસ ખરીદી કરી, બનાવટી દસ્તાવેજ ઊભા કરી અને એમણે અને અન્ય એજન્સી જેના ખાતામાં નાણાકીય ટ્રાન્સફર કરી અને માત્ર કાગળ ઉપર ખરીદી કરી સરકારશ્રી પક્ષે 2 કરોડ અને 79 લાખ જેટલી માતબાર રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। આ નાણાકીય ઉચાપતની આજ રોજ FIR નોંધવામાં આવી છે। આ બાબતે હવે પોલીસ વિભાગ છે એ આગળની કાર્યવાહી હાથ ધરશે। કયા કયા કૌભાંડની અંદર છે જે ઉચાપત થઈ છે એમાં કયા બિલો રજૂ કયા, શું ખરીદી કરવામાં આવી હતી, કેટલું ટોટલ છે, કોણ સામેલ? આ જે ખરીદ પ્રક્રિયામાં એમણે શાળાની અંદર સ્માર્ટ પેનલ નાખવાના, એન્ટીવાયરસ સિસ્ટમ નાખવાના અને લેપટોપની ખરીદી આવા વિગત અંદર દર્શાવી અને માત્ર કાગળ ઉપર ખરીદી દર્શાવેલી છે। આવું કોઈ ખરીદી માટેનું આપની કક્ષાએથી મંજૂરી આપવામાં આવી હોય એવું? અત્રેથી કોઈ મંજૂરી આપેલી નથી, પણ સમગ્ર જે પ્રક્રિયા છે એમાં એમણે બોગસ દસ્તાવેજ અને વિગતનો ઉપયોગ કરી અને પોતાનો આર્થિક લાભ મેળવવાના હેતુસર સમગ્ર સુયોજિત ષડયંત્ર છે એ કરી અને આ ગેરરીતિ છે એ આચરેલ છે। સમગ્ર ગેરરીતિ આપના ધ્યાને કેવી રીતે આવી, ખ્યાલ કેવી રીતે આવ્યો કે ઉચાપત થઈ ગઈ? जिला प्राथमिक शिक्षणाधिकारी श्री तथा जिला प्रोजेक्ट कोऑर्डिनेटर समग्र शिक्षा पंचमहाल नावना ध्याने तेओनी कचेरी खाते थયેલી ગેરરીતિ ધ્યાને આવતા તેઓશ્રીએ DDO પંચમહાલ સાહેબશ્રીને રિપોર્ટ કરેલો અને તે આધારે DDO સાહેબશ્રીએ આ બાબતેની પ્રાથમિક તપાસ તેઓના ખાતાના એક અધિકારીને સોંપેલ હતી। આ પ્રાથમિક તપાસના નિષ્કર્ષ બાદ તેઓએ અમારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ બાબતે એક ફરિયાદ નોંધાવેલ છે, જેની વિગત એવી છે કે જે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી સમગ્ર શિક્ષાની કચેરીમાં ફરજ બજાવતા પૂજનભાઈ જોશી તથા નીતિનભાઈ પટેલ તેઓએ જે તે સમયે સરકારી ધારાધોરણ મુજબની ખરીદી પ્રક્રિયાને ફોલો નહીં કરીને અને એ અંગેનો રેકોર્ડ કચેરીમાં નહીં નિભાવી તથા વિવિધ એજન્સીઓ સાથે જેમ જે એજન્સીસના નામ બોલીશ, JS કોમ્પ્યુટર ગોધરા, શ્રીરામ એન્ટરપ્રાઇઝ રાજકોટ, વેદિકા એન્ટરપ્રાઇઝ રાજકોટ, અક્ષર સેફ્ટી પ્રોડક્ટ્સ રાજકોટ, આ તમામ એજન્સીઓ સાથે મેળાપીપણું કરીને અને આ તમામ જે એજન્સીઓ છે એમણે જે તે સાધનો છે એ નહીં પૂરા પાડીને અને સરકારશ્રીની ખરીદ નીતિનો ભંગ કરીને એકબીજા સાથે મદદગારી કરી અને ગંભીર બેદરકારી દાખવી અને એક ષડયંત્ર રચી અને ટોટલ રૂપિયા 2,79,59,816ની ઉચાપત કરીને એક ગુનો આચરેલ છે, જેથી તેઓ વિરુદ્ધમાં BNSની સેક્શન 316(5), 336(3), 338, 340(2), 61(2) એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં આની તપાસ ચાલુ છે।